જિલ્લામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પોતાના જ પિતરાઈ ભાઈની ચપ્પુ મારી હત્યા કરી હોવાની માહિતી મળી છે। મળતી માહિતી મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા આમિર શેખ નામના યુવકે પોતાના ચચેરા ભાઈ સુલતાન અહેમદ પર ચપ્પુથી હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા સુલતાન અહેમદને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ખાનગી હોસ્પિટલના ડોક્ટરે તેમની ગંભીર હાલત જોતા તેમને આગળની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો, જ્યાં હાજર તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યો હતો। મૃતક સુલતાન અહેમદ મૂળ મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે। તેઓ રમઝાનના તહેવારને કારણે પોતાના મામાના ઘરે સુરત આવ્યા હતા। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 4 માર્ચ 2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ રાજુનગર માં એક હત્યાની ઘટના બનેલી, જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જાણવા મળેલ તેમાં મૃતક અલ્લાહ રખા અંસારી મૂળ માલેગાંવ મહારાષ્ટ્રનો વતની હતો અને પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ। જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લાહ રખા વચ્ચે કૂદેલ અને આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી। આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ અને એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ। સદર ઘટનાક્રમમાં જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લાહ રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે। આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોની ડ્રાઇવિંગ કરે છે। આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે।